ગિરિયા માય ફ્રેન્ડ ગિરિયા, તું નહીં માને દોસ્ત, આજે સવારથી હું તને યાદ કરું છું. મને થયું જ આજે સવારથી મારી ડાબી આંખ ફરકે છે, કંઈક મુસીબત આવશે અને તું આવ્યો. થેન્ક યુ દોસ્ત, પણ આ વખતે મુસીબત નહીં, એક સોલિડ સ્કીમ લઈને આવ્યો છું. પાણીમાંથી પૈસા બનાવવાનો ધંધો. ભાઈ લુકેશ, તને હાથ જોડું, તે અત્યાર સુધી મારા બહુ પૈસાનું પાણી કર્યું, હવે પાણીમાંથી પૈસા બનાવવાના. પાણીમાંથી પૈસા બનાવવાના. મને એક વાત કે, મોટા ભાગે રોગચાળો પાણીના હિસાબે ફેલાતો હોય છે. મોટા લોકો તો મિનરલ વોટર પી જ લેતા હોય છે, પણ નાના લોકો બી પરબનું પાણી છોડીને પાઉચ પીતા થઈ ગયા છે. અચ્છા, તારો શું આઈડિયા છે? આપણે પાઉચના પરબ ખોલવા છે? ये हुई ना बात, देखा, समझदार को इशारा काफी है. હાઈવે પર કેવી સિસ્ટમ હોય છે ગિરિયા, રૂપિયો આપો બાથરૂમ જાઓ, એવી રીતે આપણે રૂપિયો આપો પાણી પીતા જાઓ. અરે આવ્યા બધા કામ માટે કોર્પોરેશન વાળા જગ્યા એકદમ ફ્રી આપશે. ગિરિયા, મેં તો નામ પણ વિચારી રાખ્યું છે, ગીલુ પ્યાસા સેન્ટર. ગીલુ પ્યાસા સેન્ટર? અરે ગિરીશ અને લુકેશ, ગિરિયા, મહિનામાં લાખો ગ્લાસ ખપી જશે અને વર્ષ દિવસમાં આપણે બંને કરોડપતિ થઈ જશું. ગિરિયા, કરોડપતિ. હા લુકેશ, પહેલી વાર તું કંઈક જબરજસ્ત સ્કીમ લાવ્યો છે. અને સાચું કહું દોસ્ત, આજ સુધી હું તને પાણી વગરનો સમજતો હતો, પણ આ પાણીની ખામીએ તારા મગજમાં આવા ફળદ્રુપ વિચારો આપ્યા છે. હું તો કહું છું, કરો શ્રી ગણેશ. અરે શું શ્રી ગણેશ ભાઈ, એમ ગાય કામ ન થાય. અરે પેલા કોર્પોરેશનમાં જઈને સાહેબ સાથે લેટર અને 21,000 રૂપિયાનો ડ્રાફ્ટ આપવો પડે. આજો આ મેં તો ડ્રાફ્ટ રેડી રાખ્યો છે, પણ સાહેબ શું કહે છે ખબર છે? રોકડા આપો ને તો તરત સહી સિક્કા કરી આપો. એ પણ બરાબર છે, રોકડા. હવે જો ભાઈ 21,000માં કરોડપતિ થવાતું હોય તો પછી થવા દો. સાંભળ લુકેશ, આ ભાઈ આજે જ ઓફિસની ઉઘરાણી કરીને 20,000 લાવ્યો છું, તને આપું છું. હું કાલે જમા કરાવી દઈશ, પહેલા તું આપણું કામ પતાવ. હા, તું ચિંતા નહીં કર, 1,000 રૂપિયા ખૂટે છે ને, તારામાંથી હું આમાં નાખી દઈશ. બસ તું ખાલી હવે ગીલુ પ્યાસા સેન્ટરની ડિઝાઇન વિચાર. હું વિચારું છું ગીલુ પ્યાસા, ગીલુ પ્યાસા સેન્ટર પી. વાહ વાહ વાહ, પ્યાસા સેન્ટ. ભાવનગરમાં 12 જણા મુંડાયા, મિનરલ વોટરની બાટલીઓ વેચવાને બાને અમદાવાદના એક ગઠિયાએ 12 જણાને બાટલીમાં ઉતાર્યા. એની જાતને લુકેશ, આજકાલના છોકરાઓ મોટાઓનો વાદ લેવા માંડ્યા છે. મોટાઓ જે કરે એ જ એમને કરવું છે. ના ના ભાઈ, સારો વાદ લેતા હોય તો વાંધો નહીં, પણ આ માણસોને જે ઊંધું છે, ખોટું છે, એ જ કરવું છે. આ મારો હિતિયો હમણાં 2 દિવસથી સત્યાગ્રહ પર ઉતર્યો છે. મને કહે છે કે મને નવી બાઈક અપાવો, નહીં તો હું આ મરણાંત ઉપવાસ કરીશ. બોલો, આ સોસાયટીના ગેટ પાસે શેતરંજી પાથરીને બેઠો છે, દર 5-5 મિનિટે ઊભો થઈને નારા લગાવે છે, ગિરીશ કુમાર હાય હાય, ગિરીશ કુમાર હાય હાય. સાહેબ, મારે તો સોસાયટીમાં મોઢું બતાવવાનું ભારે થઈ ગયું છે. નપાવટ હમણાં મને મળવા આવવાનો છે વાટાઘાટ કરવા માટે. થાકી ગયો છું આ આતંકવાદીથી બાપા. ગિરીશ કુમાર, શું વિચાર્યું? એ ડોબા, વિચારવાનું મારે નહીં, તારે છે. બાપા સામે આવા ત્રાગા કરતા તને શરમ નથી આવતી? આ ત્રાગા નથી, આ સત્યાગ્રહ છે, સત્યાગ્રહ. બાપુ ચિંધ્યો માર્ગ, સત્યાગ્રહ. અરે સકોરાનો સત્યાગ્રહ છે, આ તારો દુરાગ્રહ છે. ઇતિહાસ, આપણા ઘરમાં બાપુજીના વખતનું સ્કૂટર પડ્યું છે ને, છતાં તારે બાઇક લેવી છે. એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ મેળવવા હું દેહ ત્યાગ કરવા પણ તૈયાર છું. હવે રેવા દે, બાથરૂમમાં વંદો જુએ છે અને તારો જીવ નીકળી જાય છે. દેહ ત્યાગ કરવા નીકળ્યો છે, ખોટી ધમકીઓ ના આપ નબળા. આ ધમકી નથી, આ જાગૃતિ છે. ઇન્કલાબ જિંદાબાદ, કરેગે યા મરેગે. મારી જ નાખીશ તું અમને, અને અમારું કરી જ નાખવાનો છે તું. તારાથી કાંઈ થવાનું નથી. આ ચળવળમાં હું એકલો નથી. બાપના અત્યાચારોનો ભોગ બનેલા 5 છોકરા અને 2 છોકરીઓ મારી સાથે છે. જો તમે ના પાડશો તો અમારું આંદોલન વધુ ઉગ્ર બનશે. એ ડોબા, આંદોલન ભ્રષ્ટાચાર સામે હોય. મેં કયો ભ્રષ્ટાચાર કર્યો છે? હા, તને જન્મ આપ્યો એને ભ્રષ્ટાચાર ગણતો હોય તો કર આંદોલન, જા. બોસ, જરા વ્યાજબી વાત કરો. આંદોલન સમેટાવવું હોય તો ત્યાં આવો, લીંબુ પાણી પીવડાવો અને અમારી માંગણી પર વિચાર કરશું તેવું સાંત્વન આપો. સાંત્વન નહીં, સાંત્વન. હા, એ આપો, નહીતર શું કરીશ? નહીતર હું વસ્ત્રનો ત્યાગ કરીશ. હાલો. અરે ઊભો રે નાલાયક, ઊભો રે, હું તને બાઈક અપાવીશ.